રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં મનપામાં એક્સ આર્મી મેનના ભરતીના ઇન્ટરવ્યુનો મામલો સામે આવ્યો। મનપામાં એક્સ આર્મી મેનની 53 જગ્યા માટે ઇન્ટરવ્યુ રખાયા હતા। 53માંથી એક પણ ઉમેદવાર આરએમસીમાં હાજર ન રહ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન બહાર આવ્યું। ઓપરેશન સિંદૂર માટે આપણે પણ ગર્વ લઈએ છીએ, પરંતુ ગાંધીનગરમાં એક્સ આર્મી મેનની રેલીમાં પોલીસે ગેરવર્તન કર્યું। પાલિકા દ્વારા એક્સ આર્મી મેનની 53 જગ્યાની જાહેરાત ન્યૂઝપેપરની અંદર ભરતી પ્રક્રિયાની આપી હતી। 7 તારીખે સવારે 9 થી 12 વાગ્યા લગીના ઇન્ટરવ્યુ રાખેલા હતા, પણ 53 ઉમેદવારમાંથી એક્સ આર્મી મેન એક પણ ઉમેદવાર હાજર ન રહ્યો। એટલા માટે કે સરકાર જે વાતો કરે છે કે દેશની સુરક્ષા માટે આપણે હમણાં જ ગર્વ અનુભવીએ કે સિંદૂરની જે થીમ લઈને ભારતીય જનતા પાર્ટી નીકળી છે અને એ જે ઓપરેશન પાર પાડ્યું એનું ગૌરવ આપણે પણ લઈ શકીએ આપણા આર્મી જવાનોએ। પણ જ્યારે અમને કંઈક દેવાની વાત આવે ત્યારે ગાંધીનગરમાં એના પડતર પ્રશ્નો સાથે જ્યારે એક્સ આર્મી મેનો નીકળ્યા ત્યારે પોલીસે જે એમની સાથે જે વર્તન કર્યું એ વર્તનની સામે એક્સ આર્મી મેનોની જે રેલી નીકળે છે એ રેલી પણ સમગ્ર ચાલીને સમગ્ર ગુજરાતની અંદર ફરે છે। ત્યારે એક પણ એક્સ આર્મી મેન આ 53 જગ્યાની અંદર હાજર નથી રહ્યા।